તો દોસ્તો તમે જોઈ શકો છો આ તળાવ છે, તળાવના અંદર ઘણી બધી માછલીઓ છે. તો અમે તેને થોડું ચણ નાખવા આવ્યા તો તેમને ખાવા માટેનું કે અમે ખીચડી નાખી તો માછલી ઘણી બધી ગાધી. અને આના અંદર માછલી એટલા માટે રહી છે કે તમે જોયું છે કે લગભગ ઘણા લોકો તેને ખાઈ જતા, પણ આના માટે સુરક્ષા છે. ઘણા લોકો તેને નથી લઈને જતા કે આ માછલી રહેવાની નથી. તો અમે તેને ખાવા માટે ખીચડી લઈને આવ્યા તો ખીચડી નાખી. તમે જોઈ શકો આટલું મોટું તળાવ છે ને આ બાવળાના અંદર છે. તમે જોયું છે ને અહીં તમે જોઈ શકો છો. આમ તો તમે ઘણી જગ્યાએ જોયું છે કે જ્યાં સિટીઓ છે, સિટીના અંદર કેટલી ચોખ્ખાઈ હોય છે, પણ બાવળાના અંદર તમે જોઈ શકો છો જ્યાં જોવો ને ત્યાં એકલી ગંદકી જોવા મળી રહી છે. અને ચોમાસાના અંદર તો અહીંયા અવાજ નહીં, કારણ કે ઘણી બધી ગંદકી જોવા મળે છે. પાણી હર જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. તો એના વિશે તમે મને શું કહો છો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે આવી ગંદકી તમે ક્યાં જોઈ છે. મેં પહેલી વખત આવી ગંદકી જોઈ છે. તમે કોઈ પણ જગ્યાએ જોયું હોય તો જોજો. આ બાવળના અંદર આવું છે. જુઓ તમે અહીંયા ઢગલા પડ્યા છે, ગટરો એવી છે, ઘણી જગ્યાએ એવું છે. જુઓ આ કઈ પક્ષી છે, જુઓ તે ઉડે છે. અને આને શું કહેવાય મને જરૂરથી કમેન્ટ કરજો. જુઓ કેટલી ગંદકી છે. અને આપણે બનાસકાંઠાના અંદર ગાયો આ રીતની બેઠી હોય ને અહીંયા ભેંસો બેઠી. જુઓ ગાયોની ગાયો છે, ભેંસો છે. જુઓ આટલી ગંદકી છે, તમે જોઈ શકો છો. આ રીતની ગંદકી છે આખા સિટીના અંદર જ છે. જુઓ કોઈ ચોખ્ખાઈ નથી. તો ઘણું બધું એવું લાગે છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો તમે શું કહો છો જરૂરથી કમેન્ટ કરજો. બસ વ્લોગમાં આટલું જ. અને એક સરસ મજાનો બીજો વ્લોગ આવવાનો છે, તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.